હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ પરિમલ ગાર્ડન પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। એક સાથે 4 થી 5 ગાડીઓ ટકરાઈ ગઈ અને ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં અકસ્માત સર્જાયો છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। એક સાથે 4 થી 5 ગાડીઓ ટકરાઈ ગઈ અને જેના કારણે ગાડીઓને નુકસાન થયું છે, પરંતુ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। અમદાવાદ પરિમલ ગાર્ડન પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાતા 4 થી 5 જે ગાડીઓ છે તે એક સાથે ટકરાઈ ગઈ છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ટ્રાફિક પણ સર્જાયો છે આસપાસ, પરંતુ આ ગાડીઓ ટકરાતા ગાડીઓને જરૂરથી નુકસાન થયું છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો અમદાવાદના આ દ્રશ્યો, અમદાવાદ પરિમલ ગાર્ડન પાસેના આ દ્રશ્યો કે જ્યાં અકસ્માત સર્જાયો છે। તો આ તરફ હવે સુરતની વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પલસાણાના તરાજ ગામે તસ્કરોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો છે। તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવતા પડોશી જાગી ગયા અને ગ્રામજનો પકડવા જતા તસ્કરો તલવાર લઈ સામે થયા હતા। ખુલ્લી તલવાર સાથે ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તલવાર ગેંગના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે। સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના પલસાણા વિસ્તારનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ખુલ્લી તલવાર લઈને તે લોકો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો। આ તરફ વડોદરા શહેરમાં મધ પાડવા બાળકનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે। અજાણ્યા લોકોએ બાળકને દોરડાથી લટકાવી મધ પાડ્યું હતું। બાળકને જોખમી રીતે ફ્લેટની અગાસી પરથી લટકાવી મધ પડાવવામાં આવ્યું હતું। દોરડાથી લટકાવી બાળક પાસેથી મધ એકત્રિત કરાવવામાં આવી રહ્યું હતું। સ્થાનિકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। તો મધમાખીના ઝુંડ વચ્ચે બાળકે મધ એકત્રિત કર્યું હતું। ભાયલી ફાટક પાસે આવેલા વિરામ ફ્લેટની ઘટના હોવાનું સામે આવ્યું છે, જ્યાં બાળકને દોરડા સાથે લટકાવીને મધપૂડો પડાવવામાં આવી રહ્યો હતો અને મધ એકત્રિત કરાવવામાં આવી રહ્યું હતું। આ જોખમી વિડીયો સામે આવ્યો છે, જ્યાં બાળકને દોરડા વડે લટકાવવામાં આવ્યું અને મધપૂડો પડાવવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ગંભીર ઘટના કે જ્યાં બાળકને દોરડા વડે લટકાવીને મધપૂડો પડાવવામાં આવી રહ્યો હતો, શું અપડેટ તેને લઈને? બિલકુલ દીજો, અત્યારે અપડેટની વાત કરીએ તો સોસાયટીના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા આ મધ ઉતારવાનું કામ જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન એક બાળક જે છે તેનો ઉપયોગ કરાયો હોવાની માહિતી તેઓ અજાણ છે। ત્યારે ચોક્કસથી સોસાયટીના જ કેટલાક લોકોએ આ જે વિડીયો છે તે બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો। ત્યારે હવે તંત્ર છે તેમના દ્વારા કયા પ્રકારના પગલાં ભરાય છે તે જોવું રહ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય કે બાળક છે પોતાના જીવના જોખમે એક પર એક દોરડાની મદદથી લટકી જાય છે અને ત્યારબાદ જે મધ છે તે ઉતારવાનો પ્રયત્ન કરે છે। ત્યારે ચોક્કસથી આ જે વિડીયો વાયરલ થયા બાદ હવે જે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે અને સોસાયટીના રહીશો જે છે તે પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી રહ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાની કઠેચીથી શાહપુર તેમજ બાવળા અને બગોદરા સહિતના મુખ્ય મથકોને જોડતા 4 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રસ્તો 20 થી વધુ ગામોને જોડે છે, જેમાં 25,000 થી પણ વધુ વસ્તી છે। આ તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 5 વર્ષમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી તે લોકોની માંગ સ્વીકારવામાં આવી નથી। આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમને આ રસ્તો પાર કરતા કલાકો જેટલો સમય નીકળી જાય છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ 25-30 વર્ષથી લગભગ મારા ખ્યાલથી હું અહીં અપડાઉન કરું છું, પણ એટલો રોડ ખરાબ છે ને સાહેબ કે અમે અમદાવાદથી નીકળવી ત્યારે પહેલાં અમને આ 5 કિલોમીટરનો ખટકો દેખાય કે એ કેમ પાર કરવો। શાહપુરથી માંડીને આની કઠેકીનો માર્ગ છે, આ કણે લગભગ સાધન નીકળે એટલે 1 કલાકનો રસ્તો હાંજોળન થાય છે, લેન્ડ થાય આમ હાઈવે રોડ એટલે, પણ કોઈ અમારું સાંભળતું નથી અને ગાડી ઊંધી પડે એવું થઈ જાય। હાવ સરળ વાત, કેટલા ટાઈમ થી આવો રસ્તો? આ અમે 500 વર્ષ રજૂઆત કરવી છે, પણ તોય અમારું કોઈ સાંભળતું નથી। આથી 15 થી 20 ગામડા વાળાને આ લોકોને મુશ્કેલી પડે છે। રજૂઆત કરવા છતાં વારંવાર આ લોકોને
કેવા છતાં આ રોડનો કોઈ જવાબ આપતા નથી રોડ બનાવવા માટે. લીંબડી તાલુકાના નાની કઠેચી ગામથી શાહપુર અને બાવળા બગોદરા સહિતના જે મુખ્ય મથકોને જોડતો અંદાજિત 4 કિલોમીટરનો જે આ રસ્તો છે, આ રસ્તો છેલ્લા લગભગ અંદાજે 5 કે 7 વર્ષ કરતા વધુ સમયથી ખખડધજ હાલતમાં હોવાના કારણે અંદાજે નાની કઠેચી સહિતના આસપાસના 20 થી વધુ ગામના અંદાજે 25,000 થી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ 4 કિલોમીટરનો જે રસ્તો છે, રસ્તો કાપવામાં અંદાજિત વાહનો લઈને 1 કલાકથી વધુનો સમય લાગે છે, જેને લઈને અમુક વાર જે અતિ ગંભીર દર્દીઓ હોય છે તે દર્દીઓનું રસ્તામાં જ મોત થતા હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ રસ્તાનું થોડા ઘણા અંશે સમારકામ અથવા નવીનીકરણ કરવામાં આવે તો 20 થી વધુ જે ગામના 25,000 થી વધુ લોકો છે એમની આ કાયમી જે સમસ્યા છે એનું નિરાકરણ આવે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, નાની કઠેચી. ગાંધીનગર ખાતે બિમસ્ટેક યુવા સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું અને 7 થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ સમિટનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. તો બિમસ્ટેક યુવા સમિટમાં મેરા યુવા ભારત પહેલને પ્રકાશિત કરવામાં આવશે. યુથ એજ બ્રિજ ફોર ઇન્ટ્રા એક્સચેન્જની થીમ પર કેન્દ્રિત આ સમિટનો ઉદ્દેશ આ ક્ષેત્રના સહિયારા લક્ષ્યાંકોને આગળ વધારવા માટે યુવા નેતાઓની સામૂહિક ઉર્જાનો ઉપયોગ કરવાનો છે, જેમાં દેશોના 70 પ્રતિનિધિઓને એક મંચ પર લાવવામાં આવશે. अन्य समाचारों पर नजर करिए तो गांधीनगરમાં મહાત્મા મંદિર ખાતે આગામી 11 ફેબ્રુઆરી સુધી બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં બિમસ્ટેક દેશના 70 થી વધુ પ્રતિનિધિ જોડાયા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશના ડેવલપમેન્ટમાં યુવાઓની ભૂમિકા અંગે સમિટમાં ચર્ચા થઈ રહી છે. સ્ટાર્ટઅપ એક્ટિવિટીમાં યુવાઓની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત થાય, કલ્ચર એક્સચેન્જમાં યુવાઓ પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરી શકે અને પોતાના દેશના ડેવલપમેન્ટમાં યુવાઓની ભૂમિકા વિષય પર બિમસ્ટેક યુથ સમિટની અંદર ચર્ચા થઈ રહી છે. ઓડિશાના કટક શહેરના ઐતિહાસિક બારાબતી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 જાન્યુઆરીએ મુકાબલો થશે. ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આજે પુરીમાં જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન જગન્નાથજી સામે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે પહેલા મંદિરમાં પ્રાર્થના પણ કરી. વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે શનિવારે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાનને પ્રાર્થના કરી છે. અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું. તો પાણી છોડાતા માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે. ખેડૂતોના ઘઉં, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકને ફાયદો થશે. માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ ગામની જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. તો પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે, કારણ કે માલપુરના વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને સારો એવો પાક પણ મળશે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉં, ચણા તેમજ જીરું સહિતના જે પાકો છે તેને ફાયદો થશે, કારણ કે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ખેડૂતોને. અરવલ્લીના વાત્રક જળાશયમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. 130 જેટલા ક્યુસેક પાણીનો મારો છોડવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે અને સિવિલના પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા 40 જેટલા ઉંદરો પકડાયા હોવાનું સામે આવ્યું છે અને ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો. ઉંદરોની અંદર પકડાયેલા છે, જેને અમે સલામત રીતે શહેરની બહાર ખુલ્લી જગ્યાની અંદર છોડી રહ્યા છીએ.
ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઇડ એજન્સી